ભગવાન સ્વામિનારાયણ 1837માં આવ્યા. એવા સરસ સમાજને સાથે લઈને આવ્યા. 500 પરમહંસ, 2000 સાધુ. એના એ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ સ્વરૂપે ફરી આવ્યા. એના એ શાસ્ત્રી મહારાજ સ્વામીજી સ્વરૂપે આપણને મળ્યા. આપણે કઈ સાધના કરી છે? સ્વામીજી આપણને મળ્યા. કોઈ સાધના આપણી પહોંચે નહીં. 85 થી 2019, 35-38 વર્ષ સ્વામીજી આપણને લાભ આપ્યો. સ્વામીજીની 85ની સાલની પહેલી યાત્રા, 2019ની છેલ્લી યાત્રા. એ દરમિયાન સ્વામીજીએ શું કર્યું? પેલા તો આપણા લેવલ આવ્યા. વિચરણ કરીને જ્યાં જાય ત્યાં સ્વામીજી પ્રેમ આપ્યો છે. આપણી સાથે રહ્યા. સ્વામીજી મોન્ટ્રીયલથી પાછા જ્યારે પધારતા હતા ત્યારે બધા યુવકો હતા અમે સાથે બધા. તો સ્વામીજીએ મિલ્કશેક પીવાની ઈચ્છા બતાવી અને મોન્ટ્રીયલથી આવતા રસ્તાની અંદર એક મેકડોનાલ્ડની અંદર સ્વામીએ ગાડી બહાર પુલ કરાવડાવી અને ત્યાં મેકડોનાલ્ડના જે મેઇન જે સર્વિસ એરિયા છે તેમાં સ્વામીજીએ ત્યાં બેસીને અમારી બધાની સાથે સ્વામીજીએ મિલ્કશેક પીધું હતું. શરૂઆતના દિવસોમાં સ્વામીશ્રી જ્યારે ટોરન્ટો પધારતા ત્યારે સ્વામીશ્રી બધાને લઈને સ્વિમિંગ પુલમાં સ્નાન કરવા માટે જતા અને સ્વામી ત્યાં ખૂબ જ આનંદ કરાવડાવે. દુબાકા ઉપરથી પોતે મારે અને દીકરાઓને પણ એમાં દુબાકા મરાવે અને પછી સ્વિમિંગની કોમ્પિટિશન કરાવે. અહીંયાથી પહેલાં નાખે ને પહેલાં નાખેથી અહીંયા આવવાનું અને જે પહેલો આવે એને સ્વામી શાબાશી આપે. સ્વામીજીએ શરૂઆતના વર્ષોમાં જે બીડો ગ્રહણ કર્યો હતો એ કલ્પના ન કરી શકાય. એકવાર સ્વામીજી ન્યૂ જર્સીથી અમેરિકાથી મોન્ટ્રીયલ પધારતા હતા અને તે વખતે સ્વામીજી વેનમાં પધારતા હતા અને ત્યારે અત્યારની જેવી કોઈ જીપીએસ સિસ્ટમ કે એવું નહોતું એટલે ડિરેક્શન પ્રમાણે મેપ પ્રમાણે ચાલતા હતા. તો સ્વામીજીની ગાડી કોઈક જગ્યાએ એક્ઝિટમાં ચૂકી ગયા તો લગભગ સવારે 3:30 વાગે 3:45-4ના ગાળામાં જ્યાં ઉતારો હતો નટુભાઈ કરીને એમના ઘરે સ્વામીજી સવારે રાત્રે નીકળેલા હતા અને લગભગ 11-12 વાગે આવવાની એમની ગણતરી હતી પણ 3:30-4 વાગે સ્વામીજી મોન્ટ્રીયલમાં પધાર્યા હતા. એટલે સ્વામીએ જે ભીડો ગ્રહણ કર્યો છે ને એ કલ્પનાતીત છે. ઓગસ્ટ 29, 2017ની આ વાત છે. સ્વામીશ્રી ઘણી વખત જ્યારે દવા ગ્રહણ કરવાની હોય થાળ પછી ત્યારે સાથેના સંતો મુક્તો સાથે મીઠો એક વાર્તાલાપ કરતા. જ્યારે સંતો એમને દવા આપતા ત્યારે સ્વામીશ્રી ઘણી વખત એક દર્શન કરાવ્યું છે કે મારે આ બધાની શી જરૂર છે? હું 36 બ્લડ રિપોર્ટ નોર્મલ રાખું છું. એવો જ એક દિવ્ય સ્મૃતિ છે કે જ્યારે સ્વામીશ્રીએ એ દિવસે જ્યારે સંતોએ દવા આપી ત્યારે મારો આત્મા ઢંઢોળાય કાં તો એમના કોક અપ્રતિમ પીડા અને સુરતભાવમાં હું ડૂબી શકું એની સ્વામીશ્રીએ 2 અદ્ભુત વાત કરી હતી. સ્વામીશ્રીએ 2 વાત કરી હતી. એક કે યુવકોની સેવા માટે હું મારા દેહનું 1000 ગણું જતન કરું છું અને બીજી એક વાત કરી હતી કે મેં 20 વર્ષ સુધી
3 વાગ્યા પછી હું સવારે સૂતો છું. એટલે આ 2 વાક્યો જ્યારે મેં સાથે રહીને જ્યારે સાંભળ્યા ત્યારે મને ખરેખર એવું થઈ ગયું કે સ્વામીશ્રીએ મારા માટે કેટલો બધો ભીડો વેઠે છે અને આજુબાજુના સંતો મુક્તોને જણાવવા બી નથી દેતા કે કેટલા ભીડામાંથી પસાર થાય છે. કેવળ એક ધાર્યો પ્રેમ ને પ્રેમ એમના મુખેથી મારા માટે વહી રહ્યો હતો. બધાનું કારણ બહુ શું છે કે ધરતી પર આવીને હાઈએસ્ટ ઝઘડા છે, હાઈએસ્ટ ઝઘડા મને તો માની એ ભીડો વેઠવાનું કારણ શું? એ આપણા લેવલ આવ્યા. બાકી સોનાની પાલખીમાં પહેલે દાડેથી ફરેવા પુરુષ હતા. સાધનાથી ઐશ્વર્ય નથી મેળવ્યું. હા, આપણે સાધના કરવી પડે. એ સાધનાનું ફળ આપનારા પુરુષ હતા. એને કોઈ સાધના નહોતી, પણ એ આપણે લેવલે આવવા માટે આટલું નીચે જીવા છે. હવે હેત ના થાત. પેલું એને કર્યું હેત, આપણા લેવલે આવીને હેત કર્યું આપણી સાથે. આપણી સાથે રમ્યા છે, આપણી સાથે જમ્યા છે, આપણી સાથે સ્વિમિંગ કર્યું છે. સ્વિમિંગ પુલમાં આપણને સાથે નવડાય સમજીએ. એને નાહવાનો શોખ નથી. આપણી સાથે મેકડોનલ્ડમાં આવીને મિલ્કશેક પીધો છે, એને મિલ્કશેકમાં રસ નથી. રજની પણ બધા સાક્ષી છે. સ્પેશિયલ પીવા લઈ જાય રાતે, પ્રોગ્રામ કરે, ખુલ્લું છે, રાતે 11:30 પૂછે. ઘણી વખત બંધ થવાની તૈયારી હોય અને ખોલાઈને બધા હાથે પીવા પધારે. એ બધી સ્મૃતિને આપણે ઈદમ રાખવાની છે. એ જો આપણા લેવલે ના આવ્યા હોત, પહેલેથી ચાર્ટરમાં ફર્યા હોત તો આપણે હેત ના થાત. કારણ કે આપણું બી લેવલ નીચે નહોતું. આપણે પણ નાના અપાર્ટમેન્ટમાં રહેતા હતા. એટલે એ આપણા લેવલ આવ્યા, હેત કરવા માટે આવ્યા. હેત કરીને કર્યું શું? આપ્યું શું આપણને? સારા સંસ્કારોનું જતન કર્યું. ખાતા શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, જોતા શીખવાડ્યું. એ બધા વિવેક હેત કરીને આપણામાં સિંચન કર્યું. When I turned 6, સ્વામીજીએ પહેલેથી જ આજ્ઞા કરી હતી અને મમ્મીને પત્ર લખ્યો હતો કે
એ પત્રમાં એવું લખ્યું હતું કે નિમિત્ત AVM જ ભણશે અને એ લાઇનના નીચે સ્વામીજીએ 3 લીટી કરી હતી. પછી when we were in grade 6 or 7, we got the idea કે કેનેડાથી ઇન્ડિયા આવવાનું થાય એટલે it was natural કે we missed our parents the first few weeks. એટલે અમે નક્કી કર્યું હતું કે સ્વામીજીને એટલું મોટું લિસ્ટ આપવું છે કે these are the reasons why we don't want to stay here and why we want to go back to Canada. And the reason of the list was કે કે સ્વામીજી ના જ ના પાડી શકે કે તમારે ઇન્ડિયા જ રહેવું પડશે કે we wanted him to say કે it's okay to go back. And for us the understanding was કે સ્વામીજીની આજ્ઞા હતી, અમે AVM રહ્યા, 5 વર્ષ રહ્યા, we're still kids and we miss our parents, so we want to go back to Canada. એટલે પેરેન્ટ્સ સાથે બેસીને આખું લિસ્ટ બનાવ્યું અને પછી સ્વામીજીને આપ્યું અને સ્વામીજી took about 30 to 45 minutes. He went through the whole list, he listened to all our problems, and then the very next day he went to AVM અને AVMમાં જઈને એમને સ્ટાફની મિટિંગ કરીને અમારી આખી જે લિસ્ટ હતી તે સ્ટાફને કીધી અને he said કે દીકરાઓને આ પ્રોબ્લેમ છે. So when I was thinking back at this prasang, the main point of the whole list was કે મારે ઘરે જવું હતું and I didn't want to stay in AVM just because I missed my parents. And when I realized કે Swamiji had actually gone to AVM the very next day and done a meeting with the staff, of course I felt very guilty. પણ ત્યારે એવું પણ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું હતું કે સ્વામીજી આપણને કેટલો પ્રેમ કરે છે કે મારા પાછળ કેટલો દાખલો કરે છે કે the same day he went to AVM and he did the meeting. Surat to Baroda is about 3.5 hours by car and he did that overnight at such a old age. સ્વામીશ્રી વિચરણ દરમિયાન ભક્તિ કોલોની આવ્યા હતા અને બધા ઘરોમાં પધરામણી કરતા હતા. એટલે વિનુ મામા અને જેપીભાઈ બેઉ નેબર. એટલે વિનુ મામાને ત્યાં સ્વામીશ્રીએ પધરામણી કરી અને ત્યાંથી જેપી અંકલને ત્યાં પધરામણી કરવા માટે જવાના હતા. એટલે બહાર નીકળ્યા એટલે 2 ઘરની વચ્ચે લોન હતી, ગ્રાસ હતું. એટલે સ્વામીશ્રીએ ગ્રાસ પર પગ મૂકવાના હતા, પછી પગ પાછો લઈ લીધો અને સ્વામીશ્રી એમના ડ્રાઈવે પર વોક કરીને વોકવે પર આવ્યા અને ત્યાંથી જેપી કાકાના ડ્રાઈવે પર ગયા અને ત્યાંથી જેપી કાકાના ઘરમાં ગયા અને ત્યાં પધરામણી કરી. એટલે સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, વિનુ મામાએ તમારા દીકરા અને જેપી કાકા બી તમારા દીકરા, તમારા સાવ અંગત કહેવાય, તો લોન પરથી સીધા જતા રહેવું જોઈએ ને, એમાં શું વાંધો હતો? ત્યારે સ્વામીશ્રીએ સરસ વાત કરી. સ્વામી કે ના, આપણે માલિકને પૂછ્યા વગર એની લોન પર પગ ના મૂકાય. પેલો વિવેક શીખવાડ્યો. પછી શું શીખવાડ્યું? પછી સ્વામીજી આપણને ભક્તિ શીખવાડી. ભેગા રહી આનંદ કરાવી અને ભક્તિનું સિંચન કર્યું સ્વામીજી આપણને. In 2015, there was a Ambrish Diksha at the mandir, and the way we set it up was the Ambrish Diksha was everyone was facing Thakurji, and Swamiji's asana was right in the middle. But the way it was set up, that Swamiji's back was back towards Thakurji. So when Swamiji came, he didn't sit on the asana right away. He asked that his asana be moved to the side because his back was towards Thakurji. પછી શું શીખવાડ? કથા વાર્તા કરી એકબીજાનો મહિમા સમજાયો. શબ્દો શિબિરના માધ્યમથી ધીરે 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 એવું સિંચન કરતા ગયા. એક વખત સ્વામીજીના હાર અર્પણ કરવા જવાનો ચાન્સ મળ્યો મીન્સ ગયો હતો. સ્વામીજીને હાર પહેરાયો અને પ્રાર્થના કરી. એમ પછી પ્રાર્થના નીકળી ગઈ સહેજે કે સ્વામીજી કિચનના સેવકો ઉપર ગરમ થઈ જવાય છે.
કંટ્રોલ રહેતો નથી મારી જાત ઉપર, તો મારે શું કરવું? એટલે સ્વામીજીએ મને મારી સામે જોઈને પહેલાં તો માથું હલાવ્યું, પછી કે મારા સેવકો, મારા લીડર, મારા કાર્યકર્તા, મારા સેવકો, એમને ગરમ થવાનો અધિકાર નથી. મેં પાછી પ્રાર્થના કરી, પણ સ્વામી મારા થઈ જવાય છે તો મારે શું કરવું? ત્યારે સ્વામીજીએ કહ્યું કે આપણો બાપ યોગીજી મહારાજ હાથ જોડીને વળતો, તો આપણે હાથ જોડી લેવા. કોઈ જ રસ્તો ના દેખાય તો આપણે હાથ જોડી દેવાય, માફી માગી લેવી. મને કે આટલું તો થાય ને? હા સ્વામી, એટલું તો થાય. પછી યાદ રાખવાનું કે પ્રસંગ આવે હાથ જોડી દેવાના. પછી શું શીખવાય? મહેમાનું સિંચન કરીને અરસપરસ ભક્તિ કરતા શીખવાડી. એકબીજા માટે ભોગ આપવો એ આત્મીયતા શીખવાડી. એકબીજાની સેવા કરી લેવાની રીત શીખવાડી. લગભગ એક વર્ષ પછી નવરાત્રિનો પ્રોગ્રામ હતો હોલ નંબર 5માં. 1000 ટિકિટ 10,000 ટિકિટ વેચાઈ ગઈ હતી. બધું પ્લાનિંગ ચાલતું હતું. વડીલો જોડે કિચનવાળાની મિટિંગ થઈ કે આપણે શું કરવું. વડીલોએ કહ્યું કે કિચનવાળા તમે નક્કી કરો કેવી રીતનું ફૂડ પ્રિપેર કરવું ને શું, તમે નક્કી કરીને સેટ કરી લો. કિચનવાળા બેસીને બધું નક્કી કરી દીધું. અમે પ્લાનિંગ એવું કર્યું કે આ વખતના ઇવેન્ટમાં બહેનો બહુ સેવા કરે છે, તો બહેનોને ટોટલી સેવામાંથી બહાર રાખીએ એટલે એ લોકો એન્જોય કરે, ભલે બેસીને એન્જોય કરે, અને જરૂર પડશે ત્યારે કાઉન્ટર પાછળ આપણે બોલાવી લઈશું. અમે પ્લાનિંગ કર્યું. બધું ફૂડ, ઓલમોસ્ટ બધું જ ફૂડ બહારથી મંગાવવાનું પ્લાનિંગ કર્યું છે. આ થઈ ગયું. પછી આ મીન ટાઈમમાં જ 1-2 દિવસમાં જનકભાઈ આવીને મને કહ્યું કે બહેનોને ભેળ બનાવીને વેચવી છે. એટલે મેં જનકભાઈને કહ્યું કે આવી રીતનું પ્લાનિંગ કર્યું છે અને બહેનો એન્જોય કરે તો સારું. તો જનકભાઈએ એવું કહ્યું કે એમને સેવા કરવી છે અને બૂથની સેવા પણ આપી દેશે. એટલે આપણે બીજો તો આપણે કોઈ પ્રશ્ન નહીં રહ્યો કે બૂથની સેવા આપે છે એ સેવા પણ મળવાની, અને એ લોકો જે ભેળ વેચવાના છે એ સેવા પણ મળે છે. એટલે મેં કે મારી પાસે કોઈ ચોઈસ નહોતી. એટલે મેં કહ્યું કે ભલે. મારા બેક ઓફ માઇન્ડમાં મને એવું હતું કે બહારથી બનાવીને જ લાવવાના હશે એટલે અમારા કિચનમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ બન્યું એવું કે જે દિવસે અમે પ્લાનિંગ કરેલું હતું પ્રિપેરેશનનું, એ દિવસે બહેનોએ ત્યાં બનાવવા માટે ચાલુ કર્યું કે મમરા વગાડવા છે, સેવ પાડવાની છે, બધું પ્લાનિંગ ચાલુ કર્યું. એટલે કિચનવાળા સેવકોને ખબર પડી કે આપણે ના પાડીથી છતાં બહેનો એક પ્લાનિંગ કેમ કર્યું. બધા કિચનવાળા ભેગા થઈને દરવાજા પાસે ડિસ્કસ કરતા હતા કે એમને પરમિશન કોણે આપી બહેનોને. હવે એ મીન ટાઈમમાં હું અહીંથી ઠાકોરજીના દર્શન કરીને તે બાજુ જતો હતો એટલે મને પૂછ્યું કે આ બહેનો ભેળ બનાવવાનું કહે છે ને, તમે પરમિશન આપી? એટલે મેં કહ્યું કે આવી રીતનું થયું હતું. એટલે પછી આર્ગ્યુમેન્ટ થવા માંડ્યા કે આપણે ના પાડી હતી, આપણે એ રીતનું પ્લાનિંગ કર્યું હતું કે બહેનો એન્જોય કરે, તો છતાં તમે પરમિશન આપી. એટલે ત્યાં મને સ્વામીજીનું સેન્ટન્સ એ આખું એ કક્ષાએ ઉગ્ર થયું હતું. અને 1-2 સેવકો એવો બોલ્યા કે નવરાત્રિ કરવી હોય તો કરે, એ લોકોને આપણે નહીં કરવી, આપણે ભાગ નથી લેવો એમાં. હવે ટોટલી કિચનનું તૂટી જાય, ભાંગી જાય, આખું મેસઅપ થઈ જાય તો કરવું શું? ત્યાં સ્વામીજીનું સેન્ટેન્સ મને યાદ આવી ગયું. એટલે મેં હાથ જોડ્યા, માફ કરજો, મેં ભૂલ કરી છે, વડીલોની ભૂલ નથી, મેં ભૂલ કરી છે.
અને મેં હા પાડી છે. હું જઈને અત્યારે જનકભાઈને ના પાડ્યા. હું તમે હાથ જોડ્યા અને મારા દિલમાંથી એવી પ્રાર્થના થઈ ગઈ. ત્યાં ભરતભાઈ મારા હાથ પકડી લીધા, અમરીશલાલે હાથ પકડી લીધા. તમારે અમારી આગળ હાથ જોડવાના નહીં. તમે પરમિશન આપી છે ને, ફાઇનલ. એ કક્ષાએ એક્સ્ટ્રીમ હતું કે સેવાય નથી કરવી અને કશું જ કરવું નથી. નવરાત્રિ જેને કરવી હોય એ કરે. એ આખું ટોટલી ચેન્જ થઈ ગયું. અને ચેન્જ થઈને પછી કિચનમાં બેસીને કે ચાલો આપણે રીપ્લાનિંગ કરીએ ફૂડનું, અને બધું રીપ્લાનિંગ કર્યું. પ્લાનિંગ આપણે એવું કરીએ, બધું ફૂડ કાપી નાખો. આ કોણ કહે છે? જે કિચનના સેવકો 5 મિનિટ પહેલાં ઉગ્ર થઈને એકદમ ગરમ થઈને મારી જોડે વાત કરતા હતા, એ ખાલી સ્વામીજીનું આ એક જ સેન્ટન્સ મેં પકડ્યું ને મેં હાથ જોડ્યા તો આખું ટોટલી ચેન્જ થઈ ગયું. એ સ્વામીજી કરતા. સ્વામીજીએ આપણા જીવનમાં ક્યાં કામ કરે છે, કઈ જગ્યાએ કામ કરે છે, એ જો આપણે એમની કથા વાર્તામાંથી કંઈક લઈ લઈએ તો આપણા જીવનમાં કામ લાગી જાય. આપણું પુણ્ય જતું ના રહે. અંદર જઈને ટોટલી પ્લાનિંગ કરી દીધું, બધી આઈટમો કાપી નાખી. આપણે મેક્સિમમ એવું પણ કલ્પેશલાલ, ભરતભાઈ, મિનેશભાઈ બધાએ ભેગા થઈને એવું પ્લાનિંગ કર્યું કે આપણે ટોટલી એવું પ્લાનિંગ કરવું છે કે ભેળ મેક્સિમમ ભેળ વેચાય. અને તે ટાઈમે તે નવરાત્રિના પ્રોગ્રામમાં મેક્સિમમ મીન્સ ટોટલી ભેળ વેચાઈ ગઈ. બહેનો ખુશ થઈ ગયા, સેવકો ખુશ થઈ ગયા. આ સ્વામીજીનું કરતા છે. સ્વામીજીએ જે મેં પ્રાર્થના કરીને સ્વામીજીએ જે મને આજ્ઞા કરી હતી, આજ્ઞા કરતાં પણ છે એક રસ્તો બતાવ્યો હતો કે હાથ જોડી દેવા. અને તો હાથ જોડશો તો મેં જ્યારે હાથ જોડ્યા, એ સ્વામીજી મારું પુણ્ય ખલાસ ન થઈ જાય. મને ત્યાંથી ઉપર લેવા માટે, બાકી સ્વભાવ પ્રમાણે હાથ જોડવાનો મારા સ્વભાવમાં નહીં, પણ સ્વામીજીની એક નીચ એવી આજ્ઞાથી મારા આત્માનું રક્ષણ કર્યું. મારા આત્માને આગળ લેવા માટે સ્વામીજી આજ્ઞા કરી અને એ સહેજે સહેજે પડાઈ ગઈ. પછી શું શીખવાડ? કથા વાર્તામાં સ્વામી સામાન્ય જ વાતો કરીશ, પણ એના રહસ્ય બહુ ઊંડા આપ્યા છે આપણને. ઘરમાં ઘરવાળા સાથે તુકારે નહીં બોલાવાનું, એ શબ્દમાં તો આત્મીયતાનું સિંચન કરી દીધું સ્વામીજીએ. હસબન્ડ વાઈફની જે મર્યાદાઓ છે એનું સ્વામીજીએ સિંચન કર્યું. સ્વામીજીએ સ્પેશિયલી મને કરીને મને બહુ સૂચન કરેલા છે કે આપણે સોખડાના પટેલ છે એટલે વાણી તમારી બરાબર કોઈ દિવસે હોય જ નહીં. સ્વામીજી દર વખતે મને જોવે એટલે મને સોખડાનો પટેલ છે કરીને ટોકતા હતા જ, અને એવો હક બી કરતા હતા કે આપણે કોઈ દિવસે સમજાવતા હતા બી મને કે આપણે વાણીએ કરીને કોઈ દિવસે નપાસ નહીં થવાનું. પછી શું શીખવાડ? એક સ્ટેપ સ્વામીજીના આપણને હેત કરી ને છેલ્લે ત્યાં સુધી આપણને લઈ ગયા કે દાસના દાસ થવાની વાત પણ સ્વામીજી આપણા હૈયાની વિશે શીખી દીધી. યર હતું ડિસેમ્બર 31 ન્યૂ યર ઈવ હતું. એટલે અમે મંદિરે સ્કૃટતભાઈ, શનિભાઈ સેવક, બીજા એક યુવક હતા, નામ નથી યાદ આવે, અને આનંદભાઈ આવેલા, આપણા આનંદભાઈ. એટલે બધાએ નક્કી કર્યું કે ન્યૂ યર્સ ઈવ છે તો કંઈક કરીએ એમ. એટલે નજીકમાં બોલિંગ ગયેલા અને પીઝા જમેલા. પછી ન્યૂ યર્સ એ રીતના ઉજવ્યું. આનંદભાઈએ સ્મૃતિઓ શેર કરી, પીઝા જમતા જમતા રીતના ન્યૂ યર્સ પછી ઉજવ્યું. તો પછી મંદિર આવતા થોડું લેટ થઈ ગયેલું, 1:30 જેવું સવારનો થઈ ગયેલો હતો. એટલે એ ટાઈમે છે ને કૃટતભાઈ, શનિભાઈ સવારે વીકેન્ડ પર ઠાકોરજીની સેવા કરી લેતા, પ્રભુ સ્વામીની આજ્ઞાથી. કારણ કે વર્ષોથી દાજી ઠાકોરજીની સેવા કરે, તો દાજીને બી થોડોક આરામ મળે એમ વીકેન્ડ પર બી. દાજી
અદ્ભુત ભક્તિ કરે ઠાકોરજીની. પોતાના દેહ તરફ જોઈ નથી એમને પણ, કે દાજીને બી થોડુંક 2 દિવસ થોડુંક શાંતિથી જાગી શકે તો કે કૃટાથભાઈ શનિભાઈ એ સેવા લઈ લેતા. એટલે સાથે સાથે સેવકને બી રાખતા કે અમે રોટેશનમાં કરીએ. તો એ દિવસે એવું નક્કી કર્યું કે 3 જણા સાથે ઉઠીએ અને સેવા કરીશું. એટલે લેટ સુવા ગયા તો ઉપર પેલું જે મંદિરનું 2nd ફ્લોર છે ત્યાં જે અત્યારે કોમ્પ્યુટર ઓફિસ છે એની બહાર સેવક પાથરીને સૂઈ ગયેલો હતો. અને મેં શનિભાઈને એવું કીધેલું કે મને સવારે ઉઠાડજો, કેમ કે લેટ સુવા ગયા છે એટલે દેહભાવ બહુ, એટલે ઉઠાશે નહીં અલાર્મથી બી મારાથી. તો શનિભાઈ એમની રીતે એકદમ સિન્સિયરિટીને ઉઠી ગયા. સવારે ઓલમોસ્ટ 5:45 6 વાગ્યા છે અને મને ઉઠાડવા આવ્યા. ઊંઘ એટલી બધી આવે એટલે મેં પૂછ્યું કે હું કૃટાથભાઈ જાગ્યા છે? તો કે હા એ બી જાગી ગયા. તો મેં કીધું 2 જણા છો એટલે મને સુવા દો, એમ 3 જણની જરૂર નથી ઠાકોરજીની સેવામાં. એટલે હું સૂઈ ગયો. અને જેમ વાત કરી ને કે મોટા પુરુષની ગરજ કેટલી, કે જીવ તો એવો છે કે હુંમાં જ ચોંટેલો છે કે મને સુવો દો, દેહ એટલી પ્રીતિ એમ. તો પછી આંખ બંધ કરીને સૂઈ ગયો. થોડીક વાર પછી મને કોઈ ઉઠાડતું હોય એવું અહેસાસ થયો, પગ પર કોઈ આમ પાછું જગાડતું હોય એમ, આમ ટચ કરીને. અને પછી આંખ ખોલ્યું તો સ્વામીજી હતા અને પ્રકાશનું થોડુંક દર્શન થયું. અને સ્વામીજી સ્વયં આમ હું ઉઠીને દર્શન કરતો હતો. અને પછી સ્વામીજી જે ઉપર લાલ ખુરશી છે તો ઉપર લાલ ખુરશી મૂકતા, તે ખુરશી જાતે એમને લાવીને મારી છત પાસે બેઠા એમ. અને પછી મને એવું કીધું, હું પછી પથારીમાં ઊભો થઈ ગયો. ઊભો એટલે એમ પલાથી વાઈને બેઠા હતો, હાથ જોડીને. પછી સ્વામીજી હતા એટલે અને સ્વામીજી કીધું કે આપણે આ ધરતી પર એમ કે દાસના દાસ થવા આવ્યા છે, કે તું જો સૂઈ રહેશે તો દાસ ક્યારે થશે એમ. એટલું કહીને સ્વામી પછી જતા રહ્યા. એટલે પછી સેવક તરત ઉઠીને પછી નીચે આવી ગયો. પણ આ એક દર્શન છે કે એમની જે ગરજ છે, એમનું જે જતન છે, કે ખબર છે કે આ જીવ તો ભગવાન ભજે એવો જીવ નથી, પણ સામે એ આવી રીતના દર્શન આપીને, ગરજ રાખીને આવી સ્મૃતિ આપતા હોય ત્યારે આજે બી કદાચ સ્મૃતિ યાદ કરીએ તો એક તાન રહે કે હું દાસના દાસ થવા આવ્યો છું. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે, સામાન્ય વિવેકથી શરૂઆત કરી. એમ સ્વામીજીએ પણ આપણને સામાન્ય વિવેકથી આપણા જીવનમાં વિકાસના પગથિયા માંડ્યા સ્વામીજીએ. અને છેલ્લે નિજાત્માના બ્રહ્મરૂપની વાત કરી શિક્ષાપત્રીમાં. સ્થૂળ વિવેકથી માંડી અને બ્રહ્મરૂપ થવાની બધી વાત ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રીમાં લખી એ જ રીત સ્વામીજી આપણા જીવનમાં પ્રવર્તાય છે. સામાન્ય વિવેકથી શરૂઆત કરી અને છેલ્લે દાસના દાસ એટલે બ્રહ્મરૂપ થવાની વાત આવી. બ્રહ્મરૂપે ભજન, બ્રહ્મરૂપે સેવા. જ્યાં સુધી અક્ષરબ્રહ્મની ઉપાસના ન થાય, જ્યાં સુધી અક્ષરબ્રહ્મનું શરીર બંધાય નહીં,